और इसके लिए जरूरी टेक्नोलॉजी खुद बनाता भी है और दुनिया में एक्सपोर्ट भी करता है। और हमारा ये दाहोद इसका जीता जागता प्रमाण है। દાહોદનો વટ પડી ગયો છે। थोड़ी देर पहले यहां हजारों करोड़ रुपए की परियोजनाओं का शिलान्यास और लोकार्पण हुआ है। इसमें सबसे शानदार दाहोद के इलेक्ट्रिक लोकोमोटिव फैक्ट्री है। 3 साल पहले मैं इसका शिलान्यास करने आया था और कुछ लोगों को तो आदत हो गई है कुछ भी गालियां देने की। वो कहते थे चुनाव आया तो मोदी जी ने फैक्ट्री का शिलान्यास किया, कुछ बनने वाला नहीं है, ऐसा कहते थे। आज 3 साल के बाद हम सब देख रहे हैं, अब इस फैक्ट्री में पहला इलेक्ट्रिक लोकोमोटिव बनकर तैयार हो गया है और थोड़ी देर पहले उसको मैंने हरी झंडी दिखाई है। ये गुजरात के लिए, देश के लिए गर्व की बात है। आज गुजरात को एक और उपलब्धि हासिल हुई है। गुजरात के 100% रेल नेटवर्क का बिजलीकरण पूरा हो चुका है। मैं इसके लिए भी गुजरात के मेरे सभी भाई बहनों को बहुत बहुत बधाई देता हूं। साथियों, પહેલા તો મારે અહીંના બધા લોકોનો આભાર માનવો છે કે મને વચ્ચેથી બધાને મળીને લાવવાનો કાર્યક્રમ બનાવ્યો। અનેક જૂના લોકોના દર્શન કરવાનો મને મોકો મળ્યો। અનેક ચીરપરિચિત ચહેરા, અનેક જૂની વાતો અને મારો દાહોદ જોડે નાતો રાજકારણમાં આવ્યા પછી નથી થયો। लगभग 70 वर्ष થયા હશે। 2-2, 3-3 પેઢીઓને સાથે નિકટતાથી કામ કરવાનો અવસર મળ્યો છે। અને આજે હું પરેલ ગયો, આ વખતે તો કદાચ હું 30 વર્ષ પછી પરેલ બાજુ ગયો હોઈશ। આખું પરેલ બદલાઈ ગયું છે। પહેલા હું અહીં આવું એટલે સૂર્યાસ્તનો જ્યારે ટાઈમ થાય તો મારો પ્રયાસ હોય કે સાયકલ પર પરેલ જવું। અને વરસાદ થયો હોય અને લીલોતરી થઈ હોય, નાની ટેકરીઓ, ત્યાંથી એક રસ્તો જતો હોય, એવી સાંજ મને આનંદદાયક લાગતી। અને પછી પરેલમાં, રેલવેમાં બધા જે ભાઈઓ કામ કરતા એમના ત્યાં કોઈના ત્યાં હાજના રોટલા ખાઈને પાછો આવવું। આટલો મારો નિકટનો નાતો। અને આજે પરેલની આન બાન શાન જોઈને સાથીઓ, અહીંની દરેક સમસ્યાનું સમાધાન કરવા માટે આપણે લગાતાર કામ કરતા રહ્યા છે, અનેક પગલાં લીધા છે। અને મારે ગર્વ સાથે કહેવું છે કે દાહોદ વિશે મેં જે સપના જોયા છે ને, એ આજે સાકાર થવાનું મને અને આંખો સામે જોવાનું સૌભાગ્ય મળી રહ્યું છે। અને હું દાવા સાથે કહું છું, હિન્દુસ્તાનમાં આદિવાસી બહુલ જિલ્લો કેવી રીતે વિકાસ પામે એનું કોઈએ મોડેલ જોવું હોય
તો અમારા દાહોદ આવે. આદિવાસી જિલ્લામાં સ્માર્ટ સિટી બની વાત આવે એ જ લોકોને જરા નવતર લાગે. ગયા 10-11 વર્ષમાં આપણે સાપ જોયું છે કે કેટલી ઝડપથી રેલવેમાં પરિવર્તન આવ્યું છે. રેલવે વિકાસની નઈ દિશા, નઈ ગતિ અને મેટ્રો સેવાઓનો વિસ્તાર કેટલો થઈ રહ્યો છે. સેમી હાઈ સ્પીડ રેલવે ભારતમાં તો કોઈનું નામ નહોતું લેતું. આજે ધડાધડ એનો વિકાસ થઈ રહ્યો છે. દેશમાં લગભગ 70 રૂટ ઉપર આજે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે. અને આજે આપણા દાહોદથી પણ અમદાવાદથી વેળાવળ સોમનાથ દાદાના ચરણોમાં આપણી આ વંદે ભારત ટ્રેન શરૂ થઈ છે. અને પહેલા તો આપણા દાહોદના ભાઈઓને ઉજ્જૈન જવાનું મન થાય, પાસે પડે ઉજ્જૈન. હવે આપને સોમનાથ માટેના દરવાજા ખુલી ગયા છે. સાથીઓ, ભારતમાં આજે આટલી આધુનિક ગાડીઓ ચાલી રહી છે અને એનું એક મોટું કારણ છે હવે નવી ટેકનોલોજી આ દેશના જવાનિયાઓ, આપણી યુવા પેઢી ભારતમાં જ તૈયાર કરી રહી છે. કોચ ભારતમાં બને, લોકોમોટિવ ભારતમાં બને. આ બધું પહેલા આપણે વિદેશોમાંથી લાવવું પડતું હતું. આજે પૈસા પણ આપણા, પરસેવો પણ આપણો અને પરિણામ પણ આપણું. આજે ભારત રેલવે સાથે જોડાયેલી અનેક ચીજો બનાવીને દુનિયાનો એક મોટું એક્સપોર્ટર બની રહ્યું છે. આપને જાણી ના હતા, ઓસ્ટ્રેલિયા તમે જાઓ ને તો ત્યાં જે મેટ્રો ચાલે ને એમાં કોચ આપણા ગુજરાતમાં બનેલા છે. ઇંગ્લેન્ડ જાઓ, સાઉદી અરબ જાઓ, ફ્રાન્સ જાઓ, અનેક દેશોમાં ગાડીઓ જે ચાલી રહી છે આધુનિક, એના જે કોચ છે એ ભારતમાં બનીને જઈ રહ્યા છે. મેક્સિકો, સ્પેન, જર્મની, ઇટલી, આ દેશોમાં પણ રેલવે દ્વારામાં જરૂરી અનેક નાના મોટા ઉપકરણ એ ભારતમાં બનીને જઈ રહ્યા છે. આપણા નાના નાના ઉદ્યોગકારો, એમએસએમઈસ, લઘુ ઉદ્યોગો એ એવી કમાલ કરી રહ્યા છે. નાના નાના પુર્જા એકદમ પરફેક્ટ બનાવીને આજે દુનિયાના બજારમાં પહોંચાડી રહ્યા છે. આપણા પેસેન્જર કોચ મોઝામ્બિક, શ્રીલંકા એવા અનેક દેશોમાં એનો ઉપયોગ થઈ રહ્યો છે. મેડ ઇન ઇન્ડિયા લોકોમોટિવ પણ, મેડ ઇન ઇન્ડિયા આપણા એન્જિન એ પણ હવે ભારત અનેક દેશોમાં એક્સપોર્ટ કરી રહ્યું છે, નિર્યાત કરી રહ્યું છે. આ મેડ ઇન ઇન્ડિયા એનો વિસ્તાર જે થઈ રહ્યો છે અને એના જ કારણે ભારત ગર્વથી માથું ઊંચું કરી શકે છે. હવે જરા દાહોદના મારા ભાઈઓ બહેનો, તમે મને કહો કે ભારતમાં બનેલી આ બધી ચીજો દુનિયામાં એનો ડંકો વાગવા માંડ્યો છે. હવે આપણે આપણા ઘરમાં વિદેશી ચીજો વાપરવાનું બંધ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જરા જોરથી જવાબ આપો, કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જરા તિરંગો હલાવીને મને કહો, કરવું જોઈએ કે ના કરવું જોઈએ?
જો તિરંગાની છાયામાં બેસીને તમે કહી રહ્યા છો આપણા દેશમાં બનેલી ચીજો કેમ ન વાપરીએ? આપણે તો શું ગણેશ ચતુર્થી આવે તો પેલા ઝીણી આંખી વાળા ગણપતિ લઈ જઈએ. આપણા ગણપતિ ને વિદેશી ગણપતિ. હોળી દિવાળી આવે તો ફટાકડા ત્યાંથી લાવીએ, પિચકારી બી બહારની લાવીએ. ભારતમાં બનેલી ચીજો વાપરવી જોઈએ કે નહીં ભાઈ? ભારતના લોકોને કમાણી થાય એવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ? ભારતે આગળ વધવું હોય તો દરેક ભારતીયનો આ સંકલ્પ જોઈએ કે ના જોઈએ? સાથીઓ, જ્યારે રેલવે મજબૂત થાય ને તો સુવિધાઓ પણ વધે અને એનો લાભ ઉદ્યોગોને થાય, ખેતીને થાય, વિદ્યાર્થીઓને થાય, બહેનોને ઘણી તકલીફોમાંથી મુક્તિ મળે. ગયા એક દશકમાં અનેક ક્ષેત્રોમાં પહેલીવાર રેલવે પહોંચી છે. ગુજરાતમાં પણ અનેક એવા જગ્યાઓ હતી જ્યાં નાની નાની ગાડીઓ ચાલતી હતી, ધીમે ચાલે. આપણા ડભોઈ બાજુ તો ટ્રેન એવી ચાલતી કે તમે વચમાંથી ઉતરો તો ઉતરી જાઓ ને પછી પાછા બેસી જાઓ ચાલુ ગાડીમાં. આવા કેટલાય નેરોગેજ રૂટ્સ હવે તો પહોળા થઈ ગયા. ડભોઈનું એ નેરોગેજ ગયું. આજે પણ કેટલાય રેલવેના રૂટ એના લોકાર્પણ આજે અહીંયા કર્યા છે. આજે દાહોદ અને વલસાડની વચ્ચે એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ છે. અમારા દાહોદના ભાઈઓ તો ગુજરાતના ખૂણે ખૂણે પથરાયેલા છે. તમે ગુજરાતનો કોઈ પણ નાનું મોટું નગર જોજો, તમને ત્યાં અમારો દાહોદ વાળો ભાઈ મળી જાય. અને આ જ્યારે નેટવર્ક તૈયાર થાય ને એટલે મારા દાહોદને સૌથી વધારે લાભ થાય, મારા આદિવાસી સંતાનોને સૌથી વધારે લાભ થાય. સાથીઓ, જ્યાં ફેક્ટરી લાગે છે, કારખાના ઉભા થાય એટલે એની બાજુ બધી ઇકોસિસ્ટમ આવી જાય. નાના ચીજો બનાવવા માટેના કારખાના લાગી જાય અને એના કારણે રોજગારના અવસરો મારા જવાનિયાઓને અહીંયા જ રોજગારના અવસરો મળે એના માટેનું કામ હું કરી રહ્યો છું. દાહોદના રેલ કારખાના, આ કારખાનું દુનિયાનું અને હિન્દુસ્તાનનું એવું કારખાનું બનશે, ખાસ કરીને ભારત માટે આ દાહોદ એક યાદગાર કારખાનું છે દોસ્તો. ખાલી આ લોકોમોટિવનું જેવું નહીં. પહેલા તો તમને ખબર છે ત્યાં આગળ લગભગ બધું ખતમ થઈ ગયું હતું. બધા તાળા વાગી ગયા હતા, લોકોએ ખાલી કહીને જતા રહ્યા હતા. મારી નજર સામે મેં આ દાહોદના પરેલને મરતું જોયું છે અને મેં મારી નજર સામે એને આજે જાનદાર શાનદાર બન્યું. આ તમારા પ્રેમ અને આશીર્વાદના કારણે અને હવે 9000 હોર્સ પાવર 9000 હોર્સ પાવર આનો લોકોમોટિવ હિન્દુસ્તાનમાં કોઈ પણ પૂછે ક્યાં તો જવાબ આવે દાહોદ. અહીં બનવાવાળા લોકોમોટિવ ભારતની પાવર અને કેપેસિટી બંને વધારનારા બનનાર છે. અને અહીં બનનારો દરેક લોકોમોટિવ ક્યાંય પણ જાય ખાલી એના પૈડા જશે એવું નહીં, એની જોડે જોડે મારા દાહોદનું નામ પણ પહોંચવાનું છે. દાહોદ બધે જ હવે પહોંચવાનું છે. આવનારા સમયમાં અહીંયા સેંકડો લોકોમોટિવ બનશે. થોડો સમય પછી એવો દિવસ આવશે કે 2 દિવસમાં એક લોકોમોટિવ તૈયાર થશે. તમે વિચાર કરો કેટલું મોટું કામ, 2 દિવસમાં એક.
આવડા મોટા લોકો મોટે અને આ બધાના કારણે અહીંના સ્થાનિક મારા ભાઈ બહેનોને મારા નવજવાનિયાઓને મોટી સંખ્યામાં રોજગાર મળશે. આ ફેક્ટરીથી આજુબાજુમાં પણ અનેક સ્પેર પાર્ટ બનાવવાના કામ, નાના નાના લઘુ ઉદ્યોગો, એનું પણ આખી જાળ ઊભી થશે. ફેક્ટરીમાં તો રોજગાર મળે જ, પણ સાથે સાથે આ નાના મોટા જે કામો શરૂ થશે, લઘુ ઉદ્યોગો શરૂ થશે, એના કારણે પણ ખૂબ રોજગાર મળવાના છે. અમારા ખેડૂત ભાઈ બહેનો હોય, અમારા પશુપાલકો હોય, અમારા નાના નાના દુકાનદાર હોય, અમારા મજદૂર ભાઈ બહેનો હોય, સમાજના દરેક વર્ગને આના કારણે ખૂબ મોટો લાભ થવાનો છે. સાથીઓ, આજે ગુજરાતે શિક્ષણ ક્ષેત્રે, આઈટી સેક્ટરમાં, સેમિકન્ડક્ટર સેક્ટરમાં, ટુરિઝમ સેક્ટરમાં, આજે કોઈ પણ એવું ક્ષેત્રનું નામ લો, આપણા ગુજરાતનો તિરંગો ઊંચો દેખાય. હજારો કરોડ રૂપિયાના નિવેશ એનાથી જ આજે ગુજરાતમાં સેમિકન્ડક્ટરના પ્લાન્ટ બની રહ્યા છે. આના બધા પ્રયાસોના પરિણામે ગુજરાતના લાખો નવજવાનો માટે રોજગારના નવા અવસરો ઉભા થઈ રહ્યા છે. સાથીઓ, એક સમય એવો કે વડોદરા નાનું મોટું કામ ચાલ્યા કરે. મને યાદ છે, જે દિવસે મેં પંચમહાલ જિલ્લાના 2 ભાગ કર્યા અને દાહોદ જિલ્લો જુદો બનાવ્યો, ત્યારે મારા મનમાં સાફ હતું કે આના કારણે પંચમહાલ જિલ્લાનો પણ વિકાસ થશે અને દાહોદ જિલ્લાનો પણ જુદો વિકાસ થશે. અને આજે આંખો સામે એ વિકાસ જોઉં ત્યારે આ ધરતીનું ઋણ ચૂકવાનો મને એટલો આનંદ આવે દોસ્તો, એટલો બધો આનંદ આવે. અરે તમારું તો નમક મેં ખાધું છે અને એટલા માટે જેટલું કરવું એટલું ઓછું છે. હવે આજે જુઓ, આપણે વડોદરા, હાલોલ, કાલોલ, ગોધરા, દાહોદ 5 શહેર જાણે લઘુ ઉદ્યોગોની માયા, આખી જાળ, જાત જાતના બધા અને હાઈટેક ચીજો, મામૂલી નહીં. અને આખો પટ્ટો મારા આદિવાસી ભાઈ બહેનોનો પટ્ટો. તમે વડોદરા છોડો એટલે છેક દાહોદ આવો ત્યાં સુધી, મધ્યપ્રદેશ જાઓ ત્યાં સુધી. આજે વડોદરામાં વિમાન, હવાઈ જહાજ એ બનાવવાનું કામ તેજ ગતિથી ચાલી રહ્યું છે. થોડા મહિના પહેલા એરબસ એસેમ્બલી લાઇન, એનું ઉદ્ઘાટન પણ થયું છે. વડોદરામાં જ દેશની પહેલી ગતિશક્તિ યુનિવર્સિટી બની છે. અને આપણે ત્યાં સાવલીમાં રેલ કાર બનાવવાની બહુ જ મોટી ફેક્ટરી, વિદેશના પૈસા લાગેલા છે અને આજે દુનિયામાં એનો પરચમ લહેરાઈ રહ્યો છે. દાહોદમાં ભારતની શક્તિશાળી રેલ એન્જિન, 9000 હોર્સ પાવરનું એન્જિન અહીં આપણા ત્યાં બની રહ્યું છે. ગોધરા, કાલોલ, હાલોલ અનેક ઉદ્યોગો, અનેક મેન્યુફેક્ચરિંગ યુનિટ, આ લઘુ ઉદ્યોગો ખરેખર ઔદ્યોગિક વિકાસની સૌથી મોટી શક્તિ બનીને ઉભરી રહ્યા છે. ગુજરાત ચારે તરફ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. અને સાથીઓ, હું એ દિવસ જોઈ રહ્યો છું જ્યારે ગુજરાત સાયકલથી લઈને, ચાહે મોટરસાયકલ હોય કે રેલવેના એન્જિન હોય કે પછી હવાઈ જહાજ હોય, આ ગુજરાતના જવાનિયાઓ બનાવશે અને ગુજરાતની ધરતી પર બનાવશે.
આવો હાઈટેક એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરિંગ કોરિડોર દુનિયામાં પણ બહુ ઓછા જોવા મળે એવું આખું વડોદરાથી દાહોદ સુધી હાલોલ કાલોલ ગોધરા દાહોદ એક સરસ નેટવર્ક બની રહ્યું છે. સાથીઓ, વિકસિત ભારતના નિર્માણ માટે જનજાતીય ક્ષેત્રોનો વિકાસ પણ ખૂબ જ જરૂરી છે. જ્યારે ગુજરાતમાં હું મુખ્યમંત્રી હતો ત્યારે મને જે સેવા કરવાનો અવસર મળ્યો એમાં પણ આ ગુજરાતનો પૂર્વી પટ્ટો મારા આદિવાસી ભાઈઓની વસ્તી એના માટે મેં મારી જાતને સમર્પિત કરી અને ભારત સરકારના કામમાં ગયો ત્યારથી ગયા 11 વર્ષ આદિવાસી સમાજના અભૂતપૂર્વ વિકાસ માટે કામે લાગ્યા છે. ઘણો લાંબો સમય મને ગુજરાતના આદિવાસી ક્ષેત્રોમાં કામ કરવાનો અવસર મળ્યો છે. લગભગ 7 દાયકા પહેલાથી હું ગુજરાતના આખા આદિવાસી પટ્ટામાં રહ્યો છું, કામ કરતો રહ્યો છું. મારા આદિવાસી ભાઈ બહેનોથી અનેક બાબતો શીખ્યો છું. એક એવો સમય હતો કે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ઉમરગામથી અંબાજી 12મા ધોરણની વિજ્ઞાનની શાળા નહોતી ભાઈઓ, એવા દિવસમાં જોયા છે. અને આજે જુઓ, આજે ઉમરગામથી અંબાજી આખા આપણા આદિવાસી પટ્ટામાં અનેક કોલેજ, આઈટીઆઈ, મેડિકલ કોલેજ, બે તો ટ્રાયબલ યુનિવર્સિટીઓ આજે આદિવાસી ક્ષેત્રમાં કાર્યરત છે. ગયા 11 વર્ષમાં એકલવ્ય મોડલ સ્કૂલોનું નેટવર્ક ખૂબ મજબૂત કરવામાં આવ્યું છે. અહીંયા દાહોદમાં પણ અનેક એકલવ્ય મોડેલ સ્કૂલ બની છે. સાચું, આજે દેશભરમાં આદિવાસી સમાજ માટે વ્યાપક કામ થઈ રહ્યું છે. આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલીવાર આદિવાસી ગામ વિકાસની બાબતમાં અનેક નવી સ્કીમો બનાવીને એના વિકાસને બળ આપવામાં આવી રહ્યું છે. તમે બજેટમાં જોયું હશે, અમે આદિવાસી વિસ્તારોના ગામોના ઉદય માટે ધરતી આબા, બિરસા મુંડાને ધરતી આબા પણ કહે છે, ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન આ અમે શરૂ કર્યું છે. અને એના પર કેન્દ્ર સરકાર લગભગ 80,000 કરોડ રૂપિયા ખર્ચ કરી રહ્યું છે. અને એના અંતર્ગત ગુજરાત સહિત પૂરા દેશમાં 60,000થી વધારે ગામોમાં વિકાસના કામો થઈ રહ્યા છે. વીજળી હોય, પાણી હોય, સડક હોય, શાળા હોય, અસ્પતાલ હોય, જેમ મહત્વની સુવિધાઓ જોઈએ એ આધુનિકમાં આધુનિક હોય એના માટે કામ ચાલી રહ્યું છે. મારા આદિવાસી ભાઈ બહેનો, એમના માટે પાકા ઘર આજે આખા દેશમાં બની રહ્યા છે. સાથીઓ, જેને કોઈ ન પૂછે ને એને મોદી પૂજે છે. આદિવાસીઓમાં પણ અનેક સમાજ એમાં પણ પાછળ રહી ગયા છે. આદિવાસી સમાજ પર પણ છેવાડે રહેલા મેં એમની પણ ચિંતા માથે લીધી છે. અને એમના માટે સરકારે પીએમ જનમન યોજના બનાવી છે. અને આ યોજના અંતર્ગત આદિવાસીઓમાં પણ છેક છેવાડે જે રહી ગયેલા પરિવારો છે એમના માટે ગામડામાં સુવિધાઓ, એમના માટે ઘર, એમના માટે શિક્ષણ, એમના માટે રોજગારના અવસર, એના ઉપર આપણે કામ કરી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, આપણે તો ગુજરાતમાં જાણીએ છીએ સિકલ સેલ. હું ગુજરાતમાં તો ત્યારથી સિકલ સેલની વાંહે પડ્યો છું. આજે દેશવ્યાપી કામ કરી રહ્યા છીએ. સિકલ સેલમાંથી મારી આદિવાસી પ્રજા મુક્ત થાય એના માટે મિશન મોડમાં આપણે કામ કરી રહ્યા છીએ. એના અંતર્ગત લાખો આદિવાસી ભાઈ બહેનોના સ્ક્રીનિંગનું કામ આજે ચાલી રહ્યું છે. અમારી સરકારની કોશિશ છે કે જે ક્ષેત્ર વિકાસમાં પાછળ રહી ગયું હોય એના ક્ષેત્રનો તેજ ગતિથી વિકાસ થાય. દુર્ભાગ્યથી દેશમાં 100 જેટલા જિલ્લા એને પહેલા 50 જિલ્લા કહીને છોડી મૂક્યા હતા. એમને એમના નસીબ પર છોડી દીધા હતા. કોઈ સારો ઓફિસર ત્યાં નોકરી માટે ન જાય એવી દશા
શિક્ષકો ના મળે શાળામાં, મકાનોના ઠેકાણા ના હોય, રોડનું તો નામ નહીં. અમે એ પરિસ્થિતિ બદલી અને એમાં ઘણા તો બધા આદિવાસી જિલ્લા હતા. એક જમાનો તો અમારો આ દાહોદ જિલ્લો પણ એમાં નામ હતું. અને હવે તો અમારો દાહોદ જિલ્લો, દાહોદ નગર સ્માર્ટ સિટી માટેના સપના જોઈને આગળ વધી રહ્યો છે. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટની દુનિયામાં પણ દાહોદ એનો ઝંડો ફરકાવી રહ્યું છે. દાહોદ શહેરનો કાયાકલ્પ થઈ રહ્યો છે. અહીંયા સ્માર્ટ સુવિધાઓ બની રહી છે. સાથીઓ, આપણું સાઉથ દાહોદ, એના કેટલાય વિસ્તારોમાં પાણીની સમસ્યા, જૂની સમસ્યા. આજે સેંકડો કિલોમીટર લાંબી પાઇપની લાઈનો લગાવીને પાણી પહોંચાડવાનું કામ ચાલે છે. નર્મદાજીનું પાણી ઘેર ઘેર પહોંચાડવા માટેની મથામણો ચાલે છે. ગયા વર્ષોમાં ઉમરગામથી લઈને અંબાજી સુધી 11 લાખ એકર જમીનને સિંચાઈથી આપણે આવરી લીધી છે. અને એનાથી અમારા આદિવાસી ભાઈ બહેનોને ખેતીની અંદર ખૂબ મોટી મદદ મળી છે. 3 પાક લેતા થયા છે. भाइयों बहनों, यहां आने से पहले मैं बड़ौदा में था. वहां हजारों की संख्या में माताएं बहनें आई थी. वे सभी बहनें देश का, हमारी सेनाओं का अभिनंदन करने वहां पहुंची थी. उन्होंने इस पावन कार्य का निमित्त मुझे बनाया. मैं इसके लिए हमारी मातृशक्ति को नमन करता हूं. यहां दाहोद में भी आप सभी ने, माताओं बहनों ने तिरंगा झंडा हाथ में लेकर के ऑपरेशन सिंदूर के लिए अपना ढेर सारा आशीर्वाद दिया है. दाहोद की ये धरती तप और त्याग की धरती है. कहते हैं कि यहीं दुधिमती नदी के तट पर महर्षि दधीची ने